હેલો બચ્ચો, कैसे हो? ફાઇનલી તમારી નીટ એક્ઝામ માટે એડમિટ કાર્ડ આવી ચૂક્યું છે અને તમારું સિટી કયું છે એને ચેક કરી લેજો. સાથે સાથે બચ્ચા લોગ એક્ઝામમાં કેટલા કલાક પહેલાં પહોંચવું જોઈએ એની પણ આપણે વાત કરીશું, રાઈટ. અને એ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો એને જોઈ લો. તો સૌથી પહેલાં તમે ગૂગલ પર જઈ અને તમે NEET.NTA.online.in ફ્રન્ટ 10 વેબ એડમિન કાર્ડ ઇન્ડેક્સ પર જશો તો તમને આવું ફોર્મ મળી જશે, જ્યાં તમારો એપ્લિકેશન નંબર નાખજો, બર્થ ડેટ નાખજો અને બર્થ ડેટ મંથ અને યર વાઇઝ નાખશો તો તમને જ્યારે સબમિટ કરશો ત્યારે તમને મળી જશે. બટ હવે ક્વેશ્ચન છે કે ભાઈ આ રીતે અમે સર ડાઉનલોડ તો કરી લઈશું અને એક્ઝામ હોલ પર જઈશું. તો એક્ઝામ હોલ પર શું મારે ફૂલ બાયના કપડાં પહેરવા જોઈએ કે હાફ બાયના? તો ડેફિનેટલી હાફ બાયના કપડાં પહેરવા જોઈએ. એક્ઝામ હોલમાં તમે જ્યારે જાઓ છો તો તમારું ફૂલ ચેકિંગ થાય છે. આ જે ચેકિંગ થાય છે ને બેટા, એ ઘણી બધી વખત પ્રોસેસ લોંગ હોય છે, તો 1 કલાક પહેલાં પહોંચવાની કોશિશ કરજો. મેટલ ડિટેક્ટરથી તમારું ચેકિંગ થવાનું છે. તો હાથમાં જો કોઈ વોચ પહેરો છો તો ના પહેરતા, તમારે વોલેટ લઈ જવાનું નથી, તમે કોઈ રિંગ પહેરો છો ના પહેરતા. ઇન શોર્ટ મેટલની કોઈ પણ વસ્તુ પહેરતા નહીં. શું કામ? એક્ઝામમાં કોઈ આવું ઇનબેલેન્સિંગ થતાં તમે ઘણી વખત મેન્ટલી પ્રેશરમાં આવતા હોય છે ને, એક્ઝામમાં તમારી સારી પરફોર્મન્સ થઈ શકતી હોતી નથી, રાઈટ. બીજી વસ્તુ, પાણીની બોટલ લઈ જવાય કે ના લઈ જવાય? ડેફિનેટલી લઈ જવાય. તો પાણીની બોટલ જે લઈ જાઓ છો એ ટ્રાન્સપરન્ટ લઈ જજો, એમાં કંઈ પણ વસ્તુ લખેલી ના હોવી જોઈએ. સર એડમિટ કાર્ડની અમે ડાઉનલોડ કરી લીધું, તો શું આ એડમિટ કાર્ડ જે લઈ જવાનું છે એ કલર પ્રિન્ટ લઈ જવી કે વ્હાઇટ પ્રિન્ટ લઈ જવી, બ્લેક એન્ડ વ્હાઇટ લઈ જવી? તમે બંને લઈ જઈ શકો, કોઈ ગાઈડન્સ નથી કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ લઈ જવું કે તમારે કલર લઈ જવું, પણ હું પ્રિફર કરીશ બેટા કલર પ્રિન્ટ લઈ જાઓ, રાઈટ. બીજી વસ્તુ, ત્યાં ઘણી બધી જગ્યાએ સાઇન કરવાની હોય છે. સાઇન તમારે એક્ઝામ હોલમાં જઈને કરવાની હોય છે, તો મહેરબાની કરી અને સાઇન કરીને ના જતા. નેક્સ્ટ, ફોટોગ્રાફ. તમે જે ફોટોગ્રાફ એપ્લિકેશન વખતે લગાવ્યો હતો એની જે 2 થી 3 કોપી અથવા 4 કોપી સાથે લઈ જજો. એડમિટ કાર્ડમાં પણ 1 કોપી લગાવવાની છે, ઓલરેડી લગાવીને જજો. આમ તો આ બધી જ ઇન્ફોર્મેશન એડમિટ કાર્ડમાં આપેલી હોય છે, પણ છતાં એકવાર સાંભળી લેજો. નેક્સ્ટ વસ્તુ, શું મારે ચપ્પલ પહેરવાના કે શૂઝ પહેરવાના? તો બેટા શૂઝ પહેરવા અલાઉ નથી, ચપ્પલ હલકી સી હવાઈ ચપ્પલ પહેરી શકો છો, સ્લીપર પહેરી શકો છો, રાઈટ. ઓકે, નેક્સ્ટ વાત, તમે ફૂલ બાયના કપડાં પહેરવા કે હાફ બાયના કપડાં પહેરવા? તો ભૈયા ફૂલ બાયના કપડાં અલાઉ નથી, હાફ બાયના કપડાં પહેરવાના છે. ઓકે સર, કોઈ માણસને અહીંયા ધાગો, દોરો, રક્ષાપોટલી આ બધું બાંધવાનું હોય છે, તો ત્યાં જઈને તમને કઢાવી નાખશે, એટલે એ પણ પહેરીને જતા નહીં, રાઈટ. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એકદમ હેલ્ધી થઈને જજો, ઊંઘ પૂરી કરીને જજો અને મસ્ત પરફોર્મ કરજો. તો તમારી નીટ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. બાય બાય.